જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના આપણા એક બ્લોગમાં। જેમ કે 7 મહિના પછી આપણે એક બ્લોગ નાખ્યો આજે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। એટલે હમણાં થોડોક ટાઈમ નહોતો ને બધું આડવરું થઈ ગયું હતું, જેથી બ્લોગ નહોતા આવતા। હવે ટ્રાય કરશું જેમ બને એમ અઠવાડિયામાં 2-3 જેટલા આવે એટલા જોતા જાજો। તો એ ભઠ્ઠામાં એક દૂધ બાકી છે, ત્યાં ભરીને નીકળી આપણે વાડી તરફ ને બધું તમને દેખાડી આજની આપણી દિનચર્યા। તો હવે મળીએ જ ડાયરેક્ટ। તો મિત્રો 9:30 થઈ ગયા છે, આપણે ઘરે આવી ગયા છીએ અને જો બધી ભેંસું બાંધી નાખી છે, બધી નાના નાના પાડેડા ભેંસું બધું બાંધી નાખ્યું। અહીંયા 2 બળદ છે, આ ઓલી યોગટ પડી હતી હમણાં બાપાએ નાખી હતી, એ જુવાર વાવેલી છે, જોઈ લ્યો। હમણાં કાલ મેં વાઢી, બાપાએ આજ નાખી દીધી જો। હવે બધીને નિરણનો એક પૂરો નાખી દે, મોટી બેહુન 2-2, નાનીને 1-1, પાડેડા અડધો અડધો ને લકી 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 હે લકી કેમ છે લકી? હા મજામાં છે? હવે આપણે ચરોબરો નાખીને લકીને એક રાઉન્ડ મારવા જશું, પછી તમને દેખાડો, હાલો મળીએ નિરાંતે। બધીને મસ્ત રીતે આરામથી નાખી દીધું છે, તો બળદતા બધું ખાઈ ગયા, ભેંસો હજી ધીરે ધીરે ખાય છે, નાના નાના પાડેડા પણ ખાય છે। લકીને હજી ખવડાવ્યું નથી, કારણ કે એને હમણાં રાઈડ પર લઈ જવાની છે થોડીક વોક ઉપર, એટલે નથી ખવડાવવું। અને ઓલી બધી ભેંસો નાખી દીધું છે, બસ આપણા આગળ ટોટલ માલ જો 2 આ 3 ને 2 3 અહીંયા 6 ને 2 આ 7 8 8 ને 2 10 અને 3 11 12 ને 13 ટોટલ માલ 13 છે। ને 6 ભેહું હતી, એમાંથી હમણાં 15 દિવસ પહેલાં એક દઈ દીધી। હવે આટલી જ એક આ એડ કરી ને એક ઓલી એડ કરી, ન કરતાં 4 જ હતી, 3 આ અને એક ઓલો તણીખ્યો, તમને ખ્યાલ હોય બ્લોગ જોતા હોય છેલ્લા મારા, એ 4 હતી, પછી 2 એડ કરી પછી એ વળી એક દઈ દીધી, રિમૂવ કરી। હવે મળીએ ડાયરેક્ટ લકી આગળ। મિત્રો આપણે લકી હાંકી નાખી છે, ફૂલ આવી ગયા હતા જો, આજે હાંકવી જ પડે એમ હતી, કારણ કે થોડો કાલ એક રેસમાં ગયા હતા, ત્યાં ખાલી ફેરાવા જ ગયા હતા, કાંઈ આપણો નંબર બંબર નહોતો, પણ ત્યાં કાંઈક થોડીક મોરી રહી, મેં કીધું આ મોરી કાં રહી આજ ટેસ્ટ કરવા હતું, કારણ કે એનું નવું ત્યાં હતું, મારું થોડુંક નવું હતું, બાકી તો થોડુંક ભીડભાડવાળું હતું, એટલે મને ને બેને તકલીફ થઈ, એના કરતાં વધારે મને તકલીફ થઈ, જેથી આજે હું ટ્રાય કરવા જતો જ, મેં કીધું શા માટે આવું થયું, તો હવે ખ્યાલ આવી ગયું। જો બધીને હમણાં પાયું, હવે જો આ 2 બાચકા લઈ ઘઉં ને બાજરો લેવા જવાનું છું, પૂરું થઈ ગયું, ત્યારે જો ચણા ખાય છે, તો હવે પાણી ભરવું છે, ગોળનો ડબ્બો ઉપાડવો છે, ઘીનો ડબ્બો ઉપાડવો છે, બધું ઉપાડીને નિરાંતે મેળા। આ તમારા જેવા કૂતા છે। આ કેટુભાઈ આપણા, જય માતાજી કેટુભાઈ, કેમ છે એમ ભાઈ? આ બધા ફ્રી ફાયર રમવા વાળા, આ 2 પોલીસની પરીક્ષા દે છે, હમણાં ફોર્મ ભરાયું બરાબર, અને આ સવારે મને ભૂખો મને કે હું જાઉં છું, ક્યાં જાઉં છું ભાઈ? ક્યાં દોડવા? મેઘ પર દોડવા જાય છે, તમે નથી જતા? અને અહીંયા બેઠા બેઠા ફ્રી ફાયર રમે છે। હવે જાવ ને ખોટા લાવ ભાઈ, આગલા 2 વિડીયો પડ્યામાં દેખાડું તમે 2 રમતા હતા, સરસ સરસ રમો। 75 years later. જો મિત્રો હમણાં ઘરે આવી ગયા છીએ, આપણે પાણી ભરવાનું છે, અને પાણી ભરીને પછી જો ઘઉં ને બાજરો દેવાનો છે દાણામણ માટે, આપણે ઘોડી આટું અને ગેસનો બાટલો જો અહીંયા ઉપાડીને ઢાંકી દીધો છે। હવે મસ્ત મજાના આપણે પહેલાં પાણી ભરી લે, પછી ફોન કરી, કારણ કે આ રૂમમાં તાળો મારેલ છે, જો આ આપણું ઘર છે અમથું નાનકડું, આ બગીચો છે, આ બગીચો છે બરાબર, આ સેકન્ડ હોમ, જ્યાં હવે કોઈ રહેતું નથી, ખાલી એમને ખાલી પેડા, ને આપણે પેલા વાડી નથી રાખી, અને પેલા ભેહું બાંધવાની જગ્યા 1 2 3 4 ને 5 ની આ 6 7 8 9 10 ને 11 અહીંયા અને 2 પિલોરમાં 11 12 13 અહીંયા ટોટલ 13 માળ જેવું બંધાઈ જાય, હાવ હાકડમાં હાવ
13 બાકી તો ખાલી 10 અનિલ ગઢવી પોતે યો બસ આવું નાનું અમથું આપણું ઘર છે. હવે પાણી ભરીને ફટાફટ નીકળી જાય આપણે તો બહુ વાર નથી લગાડવી બરાબર. તો હવે મળીએ છીએ ડાયરેક્ટ વાડી. જોઈ લો અત્યારે રાતનો નજારો, બધી ભેંસું બેઠી છે. એક એ ઓલી ઘરની ભેંસ છે એ ડૂબી છે. અને હવે મળીએ છીએ એકબીજા નવા આગલા બ્લોગમાં. તો જય માતાજી. થોડીક બે ક્લિપ ઉતારવાની હતી પણ ટાઈમ ન મળ્યો એટલે થોડુંક ન ઉતારી. હવે નેક્સ્ટ આગલા બ્લોગમાં તમને બધું દેખાડી અને થોડુંક જોતા રહેજો આપણા બ્લોગ. ઓકે મળીએ છીએ.